હેલો ફ્રેન્ડ્સ, દરરોજ બનાવીને ખાવ તો પણ તમને બધાને ભાવે તેવી એકદમ લચકો પેટ નાનાથી લઈ મોટા બધાને ભાવે તેવી બિલકુલ લારીમાં મળે તેવી આપણે લચકો ભેળ બનાવવાના છીએ. તેનો રગડો કઈ રીતે બનાવવો, તેમાં શું શું એડ કરવાનું છે તે જ મેન ખાસ વાત છે. તો વિડીયોને અંત સુધી જોજો. તો ચલો ફ્રેન્ડ, રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં 1 કપ વટાણા લીધેલા છે. તેને આપણે કુકરમાં એડ કરી દેવાના છે. વટાણા ડૂબે તેટલું પાણી એડ કરવાનું છે અને તેનો ગ્રીન કલર જળવાઈ રહે તેના માટે 1 ટીસ્પૂન ખાંડ અને સ્વાદ અનુસાર સોલ્ટ. હવે બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે. અંદર આપણે 1 નાનો કાંઠો મૂકીશું અને પાછું થોડું એવું પાણી એડ કરવાના છીએ. હવે મેં અહીંયા 2 નંગ બટાકાને છાલ ઉતારીને નાના નાના પીસ કરી દીધેલા છે અને એક બાઉલમાં મૂકીને આપણે કુકરમાં પાછા મૂકી દેવાના છીએ. તેને 1 થી 2 વિસલ કરવાની છે. 1 થી 2 વિસલ બાદ આપણા વટાણા અને બટેકા એકદમ સરસથી કૂક થઈ ગયા છે. આ રીતે કૂક કરવાથી બે વસ્તુ સરસથી કૂક થઈ જાય છે. વટાણા આપણા એકદમ સરસથી કૂક થઈ ગયા છે. તો હવે તેમાંથી આપણે જે કાંઠો મૂકેલો હતો તે નીકાળી દેવાનો છે અને બટેકા બાફેલા હતા તેને અંદર એડ કરી દેવાના છે. હવે મેસરની મદદથી બટાકા અને વટાણાને અધકચરા આપણે ક્રશ કરી દેવાના છે. આ રીતે પ્રેસ કરતા જઈશું અને વટાણા અને બટેકાને એકદમ સરસથી મેશ કરી દેવાના છે. આ રીતે કરવાથી રગડાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. બટાકા હોવાથી તેમાં ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે. અધકચરું જ ક્રશ કરવાનું છે, બધા વટાણાને ક્રશ નથી કરવાના, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે રગડો બનાવવા માટે એક પેન લેવાના છીએ. તેમાં 1 ટેબલસ્પૂન તેલ લેવાનું છે. 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન વરિયાળી અને 1 ટીસ્પૂન હિંગ અને 1 ટેબલસ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાની છે. બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે. વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. 1 નંગ કાંદાને મેં ઝીણું ઝીણું ચોપ કરી દીધેલું છે, તેને અંદર એડ કરવાનું છે. હવે કાંદા એકદમ સરસથી બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળવાના છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે. હવે ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન હળદર અને 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર સોલ્ટ તમારા સ્વાદ અનુસાર એડ કરવાનું છે અને 1 ટેબલસ્પૂન આમચૂર પાવડર એડ કરવાથી આ મસાલાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે. આ મસાલો ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે કે તમે ખાતા પણ નહીં ધરાવ. આપણા કાંદા સરસથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. ત્યારબાદ તેમાં 1 નંગ ઝીણું ચોપ કરેલું ટામેટું એડ કરવાનું છે. ટામેટાને પણ એકદમ સરસથી સોફ્ટનેસ આવી જાય ત્યાં સુધી તેને સાતળવાનું છે. આ રીતે આપણે પ્રેસ કરતા જઈશું અને કાંદાને અને ટામેટાને એકદમ સરસથી સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે. તેને 3 થી 4 મિનિટ જેવું સરસથી કૂક કરવાનું છે. ત્યાં સુધીમાં આપણી પેસ્ટ સરસથી તૈયાર થઈ જશે. 3 થી 4 મિનિટ બાદ બટાકા અને વટાણાનો રગડો એડ કરી દેવાનો છે. હવે તેને સારી રીતે બધા જ મસાલામાં મિક્સ કરી દેવાનો છે. હવે આ રીતે હલાવતા જઈશું અને મસાલા સાથે રગડાને સરસથી કૂક કરવાનો છે. આ રીતે 1 થી 2 મિનિટ જેવું મસાલાને એકદમ સરસથી પહેલા મિક્સ કરી દેવાનું છે. હજુ આપણો રગડો થોડો કડક છે, તો હવે આપણે રગડાને થોડો ઢીલો કરવા માટે જે પ્રેશર કુકર હતું તેમાં થોડું પાણી, અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને તે આપણે આમાં એડ કરી દેવાનું છે. જો તમારે વધારે ઢીલો રાખવું હોય તો 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. હવે પાણી એડ કર્યા પછી રગડાને એકદમ સરસથી કૂક કરવાનો છે. તેને પાણી સાથે મિક્સ કરી દેવાનું છે. આ રગડો સુપર ટેસ્ટી બનાવવા માટે તેમાં 1 ટીસ્પૂન ચાટ મસાલો ઉમેરવાનો છે. તેને સારી રીતે મિક્સ કરી દેવાનો છે. ચાટ મસાલાનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે. તેને હજુ 4 મિનિટ જેવું કૂક કરવાનું છે. આ રીતે ઢાંકીને તેને 4 મિનિટ જેવું કૂક કરવાનું છે, જેથી બધા જ મસાલાની ફ્લેવર આપણા રગડામાં સરસથી ચડી જાય. 4 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ સરસથી થિકનેસ વાળી થઈ ગઈ છે. આ રીતની ગ્રેવી સરસથી તૈયાર કરવાની છે. આપણો રગડો સરસથી તૈયાર થઈ ગયો છે.
રગડાની થિકનેસ આ રીતની જ રાખવાની છે, જેથી ભેળમાં એકદમ સરસથી મિક્સ થઈ જાય. હવે તેના ગાર્નિશિંગ માટે આપણે થોડી કોથમીર એડ કરી દઈશું. કોથમીર એડ કરવાથી રગડાનો ટેસ્ટ ખૂબ જ એવો સારો આવે છે. હવે કોથમીરને પણ મસાલા સાથે મિક્સ કરી દઈશું. આપણો રગડો એકદમ લારીમાં મળે તેવો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, ચલો ભેળ માટેની સામગ્રી તૈયાર કરી લઈએ. મેં 1 કપ સેવ મમરા વઘારેલા લીધેલા છે અને 1 નાનો કપ ચવાણું એડ કરવાનું છે. ચવાણું તમારા ટેસ્ટ અનુસાર વધારે ઓછું કરી શકો છો અને રગડાને આખી પ્લેટમાં સરસથી પાથરી દેવાનું છે. ત્યારબાદ મીઠી ચટણી અને ત્યારબાદ આપણે એડ કરીશું ગ્રીન ચટણી. ઝીણું ઝીણું કટ કરેલું 1 નંગ ટામેટું અને ઝીણા ઝીણા જ કટ કરેલા કાંદા તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. ત્યારબાદ એડ કરીશું મસાલા સિંગ. અત્યારે દાડમ ઇઝીલી મળી રહે છે, તો હું અહીંયા દાડમ પણ એડ કરી રહી છું. દાડમ એડ કરવાથી ભેળનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. હવે થોડી એડ કરીશું આપણે ઝીણી સેવ અને ગાર્નિશિંગ માટે થોડી કોથમીર. હજુ તમારે મીઠી ચટણી જોઈએ તો થોડી વધારે એડ કરી શકો છો. આપણી એકદમ લારીમાં મળે તેવી લચકા ભેળ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી. તો આ રગડાવાળી ભેળ તમે ક્યારેય ન બનાવી હોય તો લીલા વટાણાની રગડાવાળી એકવાર ભેળ જરૂરથી બનાવજો.